નમસ્કાર મિત્રો, આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી કે સારણગાંઠ એટલે હર્નિયા એટલે શું છે અને આજે આપણે વાત કરીશું કે એની ટ્રીટમેન્ટ માટે શું કરવું જોઈએ. જનરલી કોઈ પણ મસલ વીક થઈ જાય, એમાં જગ્યા થઈ જાય અને સારણગાંઠ થઈ જવાથી પછી એ ભાગ કોઈ પણ પ્રકારે નોર્મલ થતો નથી. તો હંમેશા એના માટે આગળ જતા અથવા તો એ સમયે સર્જરી કરવાની જરૂર પડે છે. સર્જરી આજે લેપ્રોસ્કોપી અને રોબોટની મદદથી થઈ રહ્યા છે. તો એની અંદર બહુ જ નાના ચીરાની મદદથી દૂરબીનથી આપણે જોઈ શકીએ અને 2 ઇન્સ્ટ્રુમેન્ટ કે 3 ઇન્સ્ટ્રુમેન્ટ જેમ જરૂર પડે એમ હર્નિયા સારણગાંઠનો ભાગ આપણે પાછો અંદર બોડીમાં નાખીને ત્યાં જાળી મૂકતા હોઈએ છીએ. આ સર્જરી લેપ્રોસ્કોપી અને રોબોટની મદદથી ખૂબ જ સરળ થઈ ગઈ છે અને દર્દીને પેઇન એટલે કે દુખાવો અને પેટ પર મોટા ચીરા પણ નથી આવતા અને રિકવરી એટલે કે નોર્મલ લાઈફની અંદર આરામથી જઈ શકે છે. એટલે હર્નિયાને બિલકુલ ઇગ્નોર કરવું નહીં, કેમ કે હર્નિયા તમે જો ટ્રીટ નહીં કરો તો આગળ જતાં શું પ્રોબ્લેમ કરી શકે એના વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરી. ધન્યવાદ.